સ્વાગત છે ગાઈસ તમારું વીકે ક્રિએશનની એક નેક્સ્ટ વિડીયોની અંદર। તો આજે ગાઈસ આપણે જોરદાર રીતે બર્થડે સ્ટેટસ બનાવતા શીખવાના છે, કંઈક અલગ રીતે ગાઈસ, બરાબર છે। તો ચેનલ પર નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરીને આપેલા બેલ નોટિફિકેશન પર સેટ કરી દેજો, કારણ કે આ બાજુ નોટિફિકેશન તમે સૌથી પહેલાં મળી શકે અને તમે નવા ટ્રેન્ડિંગ સોંગ પર સૌથી પહેલાં સ્ટેટસ બનાવતા શીખી શકો। તો ગાઈસ વિડીયોને સ્ટાર્ટ કરતાં પહેલાં એક ડેમો પર વિડીયો જોઈ લઈએ અને આપણું જે બધું જ મટીરિયલ છે એની તમને ફૂલ પ્રોજેક્ટની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, બરાબર છે। અને બાકીનું મટીરિયલ તમારે જોતું હોય તો તમે ટેલિગ્રામ ગ્રુપને જોઈન થઈ જજો, બરાબર છે। ત્યાં પણ આપણે મટીરિયલ આપીએ છીએ। તો ગાઈસ એમથી ડેમો સ્ટેટસ આપણે જોઈ લઈએ, પછી આપણે જે વિડીયો છે એને આપણે આગળ સ્ટાર્ટ કરીએ। તો ડેમો સ્ટેટસ જોઈ લઈએ। म्यूजिक इधर उधर की बातें बाद में कर मेरे भाई। अगर बात पहचान की है तो जितनी इधर मेहनत से घिस के बनाई है ना, किसी की चाट के भी उतनी बना के दिखा दो। तो गाइस यार बस एक ही चीज कहूंगा कि अगर ये वीडियो आपको जरा सी भी अच्छी लगे तो प्लीज यार इस वीडियो को लाइक करना, और जिन लोगों ने पहले से सब्सक्राइब कर रखा है उनको दिल से सलाम, और जिन्होंने सब्सक्राइब नहीं किया है वो प्लीज चैनल को सब्सक्राइब कर। तो चलिए शुरू करते हैं। તો અહીંથી ગાઈસ તમારે જે અલાઇટ મોશન એપ્લિકેશન છે એને તમારે ઓપન કરી લેવાની છે। ઓપન કર્યા બાદ કંઈક આ પ્રકારની તમને તૈયાર જે પ્રોજેક્ટ મળી હોય, બરાબર છે, ડિસ્ક્રિપ્શનમાં એને તમારે ઇમ્પોર્ટ કરીને તમારી અલાઇટ મોશન એપ્લિકેશનની અંદર આ રીતે ઓપન કરવાની છે, તમે જોઈ શકો છો। જેવી તમે પ્રોજેક્ટને ઓપન કરશો તમે જોઈ શકો છો કંઈક આ પ્રકારે તમને અંદર તૈયાર લિરિક્સો મળશે અને ઇફેક્ટો પણ તમને તૈયાર અંદર પ્રોજેક્ટની અંદર જોવા મળી જશે, અને પ્લસ અંદર સોંગ પણ છે, બરાબર છે। તો તમારે અહીંયાથી બહુ ઝંઝટ કરવાની જરૂર નથી, બહુ માથાકૂટ કરવાની જરૂર નથી, તમારે સિમ્પલ રીતે ફોટા એડ કરવાના છે, બરાબર છે। જે પણ તમારો બર્થડે હોય એ ભાઈના પણ તમારો જે ફ્રેન્ડ હોય કોઈ પણ હોય એના તમારે ફોટા એડ કરવાના રહેશે। તો તમે જોઈ શકો છો ગાઈસ ફોટા એડ કરવા માટે તમે જોઈ શકો છો કે આ ફોટાનું લેયર છે તેની પર તમારે ક્લિક કરવાનું છે। ક્લિક કર્યા બાદ તમારે સિમ્પલ રીતે એક ઓપ્શન જોવા મળશે, બરાબર છે, કલર ફિલર। તો તમે જોઈ શકો છો આ ઓપ્શન છે, તમે જોઈ શકો છો મેં રાઉન્ડ કર્યું છે, બરાબર છે। તો કલર ફિલર જે ઓપ્શન છે એની પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે ક્લિક કરશો એટલે અંદર તમને એક ઇમેજનું ઓપ્શન આવશે, બરાબર છે, ઇમેજ લેવાનું, તો તમારે એ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે। જેવું તમે ક્લિક કરશો તમારી ગેલેરી ઓપન થઈ જશે અને તમારે ફોટો લઈ લેવાનો રહેશે જેનો પણ બર્થડે હોય એ ભાઈનો, બરાબર છે। તો તમે જોઈ શકો છો અહીંથી આપણે ફોટો લઈ લીધો છે। હવે તમારે અહીંથી જ આ ત્રણ ગ્રુપ લેયર મેં આપ્યા છે, બરાબર છે। રાઉન્ડ તમે જોઈ શકો છો આ રાઉન્ડમાં જે ફોટા છે એ ત્રણેય ગ્રુપ લઈને તમારે ફોટા એડ કરવાના રહેશે, બરાબર છે। જેનો પણ બર્થડે હોય એને તમારે ફોટા એડ કરવાના રહેશે। તો તમારે આ જે પહેલું ગ્રુપ છે તેની પર તમારે ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એટલે અહીંથી તમને એક ઓપ્શન જોવા મળશે એડિટ ગ્રુપવાળો, તો તેની પર તમારે ક્લિક કરશું। જે તમે એડિટ ગ્રુપવાળા ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમને કંઈક આ પ્રકારના બે લેયર જોવા મળશે। તો આપણે ફોટાની લેયર છે તેની પર આપણે ક્લિક કરવાનું છે। ક્લિક કર્યા બાદ કલર ફિલર જે ઓપ્શન છે તેની પર તમારે ક્લિક કરવાનું છે, અને ક્લિક કર્યા બાદ આપણે જે ગેલેરીવાળો ઓપ્શન છે, બરાબર છે, એ ઓપન થઈ જશે। તમે જોઈ શકો છો ઇમેજવાળો જે ઓપ્શન છે એની પર તમે ક્લિક કરશો એટલે કંઈક આ પ્રકારે તમે જોઈ શકો છો તમારી ગેલેરી ઓપન થઈ જશે, અને તમારે જે પણ ફોટો લેવાનો હોય એ તમારે ફોટો અહીંથી લઈ લેવાનો રહેશે, બરાબર છે ગાઈસ। તો ગાઈસ સેમ પ્રોસેસ તમારે આ જે બંને જે બીજા ગ્રુપ લેયર છે તેની પર તમારે કરી નાખવાના છે, બરાબર છે। તો ફટાફટ આપણે અહીંથી બધા જે લેયર છે એ આપણે કમ્પ્લીટલી સેટ કરી નાખીશું, કંઈક આ પ્રકારે તમે જોઈ શકો છો ફોટા સેટ કરી દીધા છે। અને ત્યારબાદ ગાઈસ તમે જોઈ શકો છો કે આપણો જે વિડીયો છે એ જોરદાર રીતે તૈયાર થઈ ગયું છે, બરાબર છે। તો હવે આ જે વિડીયો છે એને તમારે ફક્ત એક્સપોર્ટ કરી લેવાનું રહેશે। તો એક તમને વિડીયો ગમ્યો હશે, વિડીયોની અંદર તમને કંઈ પણ પ્રોબ્લેમ પડી હોય, કોઈ પાર્ટમાં ખબર ના પડી હોય તો તમે મને કમેન્ટ કરી શકો છો, અથવા તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો, ત્યાં આગળ તમને હું અવશ્યથી હેલ્પ કરીશ, બરાબર છે। તો અહીંથી કંઈ આપણે વિડીયો પૂરું કરીશું, બરાબર છે। પછી મળીશું આવી જ વિડીયો સાથે નેક્સ્ટ વિડીયોની અંદર। જય માતાજી।